અમરેલીમાં નકલી લેટર કાંડની તપાસ ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। ગઈકાલે અમરેલીમાં નિર્લિપ્ત રાય પહોંચ્યા અને તપાસનો દોર તેમણે શરૂ કર્યો છે, પરંતુ આજે આ તપાસનો દોર અમરેલી જેલ સુધી પહોંચ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે। વિગતે વાત કરીએ, ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલીમાં ધામા નાખી શું કરી રહ્યા છે પાયલ ગોટીના મામલે અને નકલી પત્રકાંડ મામલે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના પાયલ ગોટી કે જેઓને નકલી પત્રકાંડના આરોપી બનાવવામાં આવ્યા બાદમાં જાહેર રસ્તા પર તેમને ફેરવવામાં આવ્યા અને જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો। વિરોધ પક્ષે પણ આ મામલે સરકાર સામે મજબૂતીથી લડાઈ આપી અને આ પાયલ ગોટીને ન્યાય મળે તેની વાત કરી। સાથે જ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું અને કહેવાય છે કે આ મામલાને અંજામ આપવા પાછળ ધારાસભ્યોનો હાથ છે જેઓ સત્તામાં બેઠા છે। આ મામલાને લઈ અનેક વિવાદો થયા બાદ આ તપાસ એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી। નિર્લિપ્ત રાય ગઈકાલે અમરેલી પહોંચ્યા। ગઈકાલે પાયલ ગોટીનું લાંબુ નિવેદન ચાલ્યું અને કલાકો સુધી નિર્લિપ્ત રાયે પાયલ ગોટીના નિવેદન નોંધવાની પ્રક્રિયા કરી, પરંતુ આજે નિર્લિપ્ત રાય પોલીસ અધિકારી અને કર્મચારીઓને પણ મળી રહ્યા હતા, તપાસ કરી રહ્યા હતા। દરમિયાન સમાચાર મળે છે કે અમરેલીની જેલ ખાતે આ નકલી પત્રકાંડ મામલે જે 3 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમની પાસે પણ પહોંચ્યા હતા। અમરેલી જેલ ખાતે નિર્લિપ્ત રાયની ટીમે આ મામલે 3 આરોપીઓને પૂછપરછ કરી અને નિવેદન નોંધવાની પ્રક્રિયા કરી છે તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે। હાલ સત્તાવાર રીતે કોઈ સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ જે પ્રકારે નિર્લિપ્ત રાય અમરેલીમાં ધામા નાખી અને તપાસ શરૂ કરી છે તેને લઈને કહેવાય છે કે નેતાઓ સુધી તો રેલો પહોંચશે, અધિકારીઓ તો સુધી રેલો પહોંચશે। બની શકે કે કેટલાક દિગ્ગજ ભાજપના નેતાઓ સુધી પણ રેલો પહોંચી શકે। તો આ મામલે કેટલાક વિપક્ષી દળના નેતાઓનું કહેવું છે કે આ મામલાને દબાવવા માટે કેટલાક નેતાઓ હવાતિયા મારી રહ્યા છે। જોઈએ હવે નિર્લિપ્ત રાયની તપાસમાં શું સામે આવે છે અને હવાતિયા કેટલા કારગત નીવડે છે। આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર। નમસ્કાર। તેને કહીએ જે પીડ પરાઈ